10માં હું અભ્યાસ કરું છું। અમારે બોર્ડની પરીક્ષા ચાલુ છે। અમારા ચોપડા રહ્યું હાઈસ્કૂલમાં પડ્યા, હાઈસ્કૂલને સીલ લાગી ગયું છે, તો અમારે કેવી રીતે ધોરણ 10માં અભ્યાસ કરવો? બોર્ડ અત્યારે અમારું ચાલી રહ્યું છે। અત્યારે તમે ક્યાંથી આવ્યા? અમે અત્યારે મોડેલ સ્કૂલમાંથી આવી રહ્યા છીએ। ચાલીને આવો છો ને ચાલીને જાઓ છો? હા, ચાલીને આવી છીએ, ચાલીને આવી છીએ। શિક્ષકે કોઈ વ્યવસ્થા નથી કરી આવવા જવાની? શિક્ષકો વ્યવસ્થા હતી। 12માં અભ્યાસ કરી રહ્યો છું। અમારે ત્યાં સ્કૂલમાં સીલ લાગી ગયા છે, તેના કારણે અમારે ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। અમારે ચોપડા ત્યાં સ્કૂલની અંદર પડ્યા રહ્યા છે। અમારે આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે, ઘરથી ચાલીને આવવું પડે છે। ધોરણ 9માં અભ્યાસ કરું છું। અમારા ચોપડા સાર્વજનિક વિદ્યાલય શાળામાં પડ્યા છે। શિક્ષક અમને મોડલ સ્કૂલમાં ભણાવવા જાય છે, અમારે ચાલીને જવાનું, ચાલીને આવવાનું। મારો બાબુ મયુર સોલંકી ધોરણ 12માં ભણે છે। એના પુસ્તકો બધા જે છે એ બધા નિશાનની અંદર જ પડ્યા છે અને રૂમ બધા સીલ કરી દીધા છે અને છોકરાઓને કંઈ ખબર પણ નથી અને આથી નિશાળો બંધ કરી દીધી છે, બરાબર। તો અમારા છોકરાને રજડતા મૂકી દીધા અને હાઈવે રોડ પર ફરતા મૂકી દીધા। હવે અમારા રોડની છોકરાઓની કોણ જવાબદારી લેશે? અને અમારી નિશાળ બંધ કરી દીધી એટલે તાત્કાલિક, તો બનાવવાની કોણ જવાબદારી લેશે? બરાબર। એટલે અમે કહીએ છીએ કે આ નિશાળ વહેલા બની જાય તેવી અમે માન્ય રાખીએ છીએ, બરાબર, સરકારશ્રીને। આજે અવારનવાર જે જિલ્લાની અંદર સ્કૂલો બંધ કરવામાં આવી છે, એમ સાયલા તાલુકાની એક સાર્વજનિક હાઈસ્કૂલ હતી એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરિત હોવાના કારણે બંધ કરી છે। અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું? જે ચાલુ નિશાળે બંધ કરવામાં આવી છે એને તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે। ત્યાર સુધી આ શાળાની અંદર જે કંઈ પણ અત્યારે ઘટના બનેલી છે એની અંદર અગાઉ ઘણા બધા વ્યક્તિઓને, સંસ્થાઓને અને સરકાર તરફથી જે કંઈ પણ યોજનાઓ આવતી હોય એ યોજનાને અંતર્ગત શાળાને રિનોવેશન કરવાની પ્રક્રિયા અમે આરએમબી સાથે સંકલનમાં રહી વારંવાર રજૂઆત પણ કરેલી હતી અને 24 તારીખે મને એક હુકમ પણ પ્રાપ્ત થયેલો છે કે જે શાળાને સીલ કરી દેવામાં આવે છે। એ મને 23 તારીખે સાંજે મળેલો છે અને પછી 24 તારીખે મારી સરકાર તરફની જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિ હતી એમાં હુકમ આપવા માટેનો નિમણૂક થયેલો, એટલે સુરેન્દ્રનગર ખાતે ત્યાં ગયેલો અને પછી સાંજકના મને આ સીલની પ્રક્રિયા અથવા તો શાળાને બંધ કરવા માટેની મામલતદાર સાહેબ તરફથી અને પ્રાંત સાહેબના સૂચનથી એવું મને રજૂઆત કરેલી કે સાહેબ હાલ શાળાની અંદર બાળકો છે કે નહીં એવી તપાસ કરી અને પૂછેલું કે સાહેબ શું છે પરિસ્થિતિ? ત્યારે કીધું કે શાળા છે એ પૂર્ણને આળે છે, એટલે કે 5 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ છે છૂટવાની તૈયારીમાં હતા અને પછી આ સીલિંગ પ્રક્રિયા છે એ કરવામાં આવેલી છે।